ખેડૂતનો આક્ષેપ પાડોશીઓએ ખેતરમાં જવાનો રસ્તો કર્યો બંધ ખેતરના રસ્તા મુદ્દે ખેડૂતોમાં વિવાદ તંત્ર પાસે ન્યાયની માંગ ખેતરમાં જવા દેતા નથી ખેડૂતે કલેક્ટરને કરી રજૂઆત અહેવાલ સંજય પોપટ મારું નામ પથ્થુભાઈ અર્જુનભાઈ બકુત્રા ગામ હળમતિયા ગોલીડા અમારો પ્રશ્ન એ છે કે મારી વાડીની બાજુમાં ખોડિયાર વાળું સેલું આવેલ છે એ સેલા ઉપર અમે પ્રધાનમંત્રી કૃષિ સહાયના 5 ચેકડેમ બંધાવેલા છે કે જેથી કરીને આજુબાજુના પાણીના બધા વિસ્તાર ખેતરોને પાણી મળે અને પાણીનો કોઈ ખોટો વેડફાવ ન થાય, પાણી જેટલો સ્ટોક થાય એટલો અમારા ખેડૂતને ત્યાં બધાને ફાયદો થાય એ માટે અમને ગ્રામ પંચાયતમાં અમે મંજૂરી કરાવીને અમારા સરપંચ શ્રી બધા સાહેબ ગામના આગેવાનો છે મંજૂર કરાવી દીધા છે. તો આ લોકોએ આના ખોટું ટૂંકમાં ઓલું કરી નાખ્યું કે ભાઈ બાજુમાં એને એવું હતું કે અમે બાજુનો ખરાબો નીકળશે અને એમાંથી અમે રસ્તો કાઢી પર બાજુમાં કોઈ ખરાબો નીકળ્યો નહીં એટલા માટે આ જે સીમાડાનું સેલું છે ચેકડેમ બાંધેલા છે તો 10-10, 12-12 ફૂટ ચેકડેમ બુરી ઓછામાં ઓછા 300 થી 400 ફેરા નાખી અને આ લોકોએ સેલું બુરી દીધું છે અને એની ઉપર એને બિનકાયદેસર રસ્તો કર્યો છે. એનો રસ્તો ઓલરેડી ગામમાંથી ટિપ્પણ મુજબ છે જ, અહીંયા નવો રસ્તો કર્યો છે અને એ લોકોએ જમીન આજથી 20 વર્ષ પહેલા લીધેલી છે. તો આજે અત્યારે 20 વર્ષ ત્યાં એનો રસ્તો નહોતો, ઓલા રસ્તે ચાલતા હતા, તો હવે આ રસ્તે શું કામ હાલે? આ બિનકાયદેસર રસ્તો શું કામે કર્યો? બીજા નંબરમાં કે આ પાણીનું સેલું અત્યારે વેણ બુરાઈ ગયું છે અને મારી સાઈડ એને 6-7 ફૂટ જેવો કાંઠો કાઢતો અને ત્યાં વેણ ફેરવી નાખ્યું. વેણ ફેરવી પછી અત્યારે જે પાણી હમાય એમ છે ને તો પાણી બધું મારા ખેતરમાં અને મારી પાસેના નીચેના ખેતરો એવા છે કે એમાં 8 થી 10 ખેતરો કે એમાં બધાને નુકસાન પાકને થાય એમ છે. આમાં પાણી ઉપરનું સીમાડાનું જાજુ પાણી આવે છે તો એ પાણી આમાં ક્યાંય સામે એમ નથી. તો આ બધી વસ્તુ બધા ખેતરો ધોવાય છે, પાકને નુકસાન થાય છે. એટલે મેં એ લોકોને પ્રેમજીભાઈને કીધેલ કે ભાઈ આ વસ્તુ તમે હુકામ કરી તો કે અમને મામલતદારે અધિકાર આપ્યો છે. મામલતદારનો અધિકાર એનો આપ્યો છે બરોબર, એ તો પૂર્વ સાઈડ આપ્યો છે. તો આ લોકોએ એનો જો હુકમ છે એને મને બતાવ્યો એ પૂર્વ સાઈડનો હુકમ છે, તો આ એને પશ્ચિમમાં એને રસ્તો ખોટો કરેલો છે. અમે રજૂઆત કરી છે માનો ને કે કલેક્ટર કચેરીને કરી છે, પછી મામલતદાર કચેરીમાં કરી છે, જિલ્લા પંચાયતમાં કરી છે, સિંચાઈ વિભાગમાં, પ્રાંત કચેરી 2 માં, ગ્રામ વિકાસ એજન્સીમાં, ફોરેસ્ટમાં અને સ્વાગત પોર્ટ ગુજરાતમાં કરાવી છે, CMOમાં બધી રજૂઆત નાખી દીધી છે બરોબર. એટલે એ બધી કમ્પ્લીટ અમે રજૂઆત બધી જગ્યાએ અમે કરી દીધી છે કાયદેસરની કે આ લોકોના દબાણ એને કર્યું છે. આ દબાણ વહેલી તકે અમને દૂર કરાવવા માટે આ ચોમાસું અત્યારે છે, પાણી ક્યાંય હમતું નથી, તો પાણી અમારા ખેતરમાં જેથી કરીને અમારા ખેતરનો બચાવ થાય અને નુકસાન ન થાય કોઈને. અમારે પાછળના ખેતરો એવા છે કે એને નુકસાન થાય. અને સરકારી ખરાબામાં વસ્તુ એવી છે કે સરકારી ખરાબો એમ કે સરકારી ખરાબો એમાં અમને કોઈ વાંધો, સરકારી ખરાબો નીકળ્યો હોત ને એને રસ્તો કરો તેમને કઈ વાંધો નતો. સરકારી ખરાબો નીકળ્યો નથી તો આવો સરકારી ખરાબો તો હળમતિયા ગોલીડામાં 238 સર્વે નંબરનો ખરાબો 125 વીઘા છે. તો સાહેબને મામલતદાર શ્રીને 5 ગુઠા દેખાણો, બીજો કોઈ ખરાબો દેખાણો નથી.